ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં હાહાકાર મચાશે જ્યારે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહે છે કે સૂર્યનારાયણમાં આકાશ તહેવારો બતાવે છે. ખાસ કરીને રાજ્યના વિવિધ ભાગોમાં પારો 43 ડિગ્રી પાર કરી શકે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓમાં સુમસામ જોવા મળી રહે છે. જો કે આકરી ગરમીના વચ્ચે અંબાલાલ પટેલે એક રાહત સમાચાર પણ આપ્યા છે. તેમના મતે એપ્રિલ અંતમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. તેમની મહિનાની શરૂઆતમાં જ અચાનક હવામાન બદલાઈ રહ્યું છે, જેમાં ત્યાં કમોસમી વરસાદની છાંટા પડી શકે છે. ગરમીથી થોડા આંશિક રાહત આવી રહી શકે છે. મધ્યથી અને ઉત્તર ગુજરાતમાં જેમાંથી આવેલા પારો 43 ડિગ્રી પાર થઈ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમી સૌથી અસર જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં માત્ર મેદાનથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ઓછું રહેવાની આગાહી છે. અહીં ગરમીની સાથે પવનનો પ્રભાવ વધુ જોવા મળશે અને ગરમ પવન ફૂંકાવાને કારણે લૂ લાગવાની શક્યતા વધી જાય છે. કચ્છના રણ વિસ્તારમાં સૌરાષ્ટ્ર દરમિયાન કાંઠા જિલ્લામાં બપોરના સમયે આકરા તાપમાનને લીધે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.